અને રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી ગામમાં સરપંચના હુકમ, ઠરાવ અને વર્ક ઓર્ડર વગર ડ્રેનેજનું કામ શરૂ કરી દેવાતા વિવાદ થયો છે. ડ્રેનેજના કામ માટે ગામના અનેક સ્થળો પર રસ્તાઓ ખોદી ફિટિંગની કામગીરી કરવામાં આવી છે. તો ગામના લોકોની ફરિયાદના આધારે સરપંચે ખુદ સ્થળનું નિરીક્ષણ કરી આ કામ બંધ કરાવ્યું. આ બાબતે સરપંચે ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને આ પ્રકારે ખોટા કામો અટકાવવા બાબતે લેખિતમાં ફરિયાદ કરી. ગામમાં ઉપસરપંચ થકી આરસીસી રોડની કામગીરી ચાલુ હોવાથી ખોદકામ ચાલુ છે. ત્યારે હવે આ મુદ્દે સરપંચ અને ઉપસરપંચ સામસામે આક્ષેપો કરી રહ્યા છે. જો ડ્રેનેજની કામગીરી પાઇપલાઇન રોડ બન્યા પહેલા ફિટ નહીં થાય અને રોડ બની ગયા બાદ જો વર્ક ઓર્ડર પાસ થશે તો ફરી એકવાર સ્થાનિકોએ પરેશાનીનો ભોગ બનવું પડશે. આ બાબતોને લઈ વિવાદનો અંત આવશે કે નહીં એ હવે જોવું રહ્યું. અમારા ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે. મોહન બાપાના પુત્રા પાસેથી રેલવેના પાટા સુધી તમે આ બાબતે શું કહ્યું? અમને કોઈ પૈસા વગરનું કામ કરે તો અમે શું કરીએ? પછી તમે ક્યાં ફરિયાદ કરી? અમે ઉપલેટા તાલુકામાં કરી. ટીડિયા સાહેબને કીધું. તમારી માંગણી શું છે? અમને પૈસા વગરનું કઈ કામ ન કરે. પણ વિઘ્ન સંતોષી માણસો મેં જયારે તમને આમાં પ્રૂફ પણ બતાવ્યું કે સરપંચ નથી બોલતા એને બોલાવે છે, તમે જોયું છે બરાબર. હવે સરપંચ અમારા ભોળા છે, સરપંચને પાટે ચડાવીને વિકાસમાં અવરોધ કરવા માટે બરાબર આ સ્પેશિયલ જે માનો કે સીસી રોડ નું જે કામ ચાલુ છે એ કિલાહારી વાળો રોડ બને છે. હવે કિલાહારી વાળો રોડ બની ગયા પછી જો આ પછી ભૂગર્ભ ગટર નાખવા જાય તો તમે પણ વિચારી શકો છો કે પછી પડે નહીં. અને એ રોડ બન્યા પછી તોડી અને ગ્રામ પંચાયત સરકારને કે આર્થિક નુકસાન કરવું એના કરતા આ પેલા થઈ જાય એના માટે અમે લોકોએ બધા આ શેરીના આવેદન પત્ર પંચાયતે આપેલું છે અને સરપંચના પતિને જ આપેલું છે. એમની અંદર રાતોરાત ભૂંગળા પડી ગયા અને ભૂંગળાનું કામ ચાલુ થવા માંડ્યું. તમે જોઈ શકો છો કે એમાં ભૂંગળા અંદર નાખેલા છે. અત્યારે સરપંચ સવારમાં નીકળ્યાને જોયું કે આ કામ ક્યાંથી ચાલુ થવા માંડ્યું. મને કઈ જાણ નથી આ બાબતનું. આપણે કોઈ પંચાયતમાં ચેક કર્યું તો એમને ખબર પડી કે આપણે કોઈ ઠરાવ નથી દીધો. તો આ કામ કેવી રીતે ચાલુ થવા માંડ્યું? પછી અમને તપાસ કરતા એને માલુમ થયું કે નથી આનો કોઈ વર્ક ઓર્ડર, નથી કોઈ એસ્ટિમેટ. તો જે આ કામ ચાલુ થવા માંડ્યું છે એમને તરત જ પગલા લેતા ટીડીઓ પાસે પહોંચી ગયા અને ટીડીઓને લેખિતમાં જાણ કરી છે. બરાબર, એવું લેખિતમાં એને લખેલું છે કે ભાઈ આ કામમાં જે ગેરરીતિ અચરાય છે બરોબર, નથી અમે કોઈ ઠરાવ આપ્યું તો કામ તમે તાત્કાલિક બંધ કરો અને આ બાબતના કોઈ બિલ તમારે ચૂકવવા નહીં અને આમાં અમે કોઈ મંજૂરી આપેલી નથી. તો તંત્રના વાકે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. મોટી પાનેલી ગામમાં સરપંચ અને ઉપસરપંચ સામસામે આવ્યા છે. રસ્તામાં ખોદકામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. ડ્રેનેજને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. તો અનેક સ્થળો પર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને લોકો પરેશાન છે. જો કે આ મુદ્દે હવે સરપંચ અને ઉપસરપંચ સામસામે આક્ષેપો કરી રહ્યા છે. જો ડ્રેનેજની કામગીરી પાઇપલાઇન રોડ બન્યા પહેલા ફિટ નહીં થાય તો રોડ બની ગયા બાદ જો વર્ક ઓર્ડર પાસ થશે તો ફરી એકવાર સ્થાનિકોએ પરેશાનીનો ભોગ બનવું પડશે. ફરી એકવાર તેમને આ મુશ્કેલી વેઠવી પડશે. આ બાબતોને લઈને વિવાદનો અંત હવે ખૂબ જલ્દી આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે, કારણ કે સરપંચ ઉપસરપંચની આ લડાઈમાં સ્થાનિકો પીસાઈ રહ્યા છે.